એવરીવન, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? એવું કે કંઈ મજામાં હશો. તો મારા ફેસ ઉપરથી થોડુંક એવું લાગતું હશે કે હું આજે બહુ થોડીક થાકેલી હોય એવું, કેમ કે આજે બહુ એનર્જી નથી મારામાં, એટલા માટે. તો અત્યારે તૈયાર થઈ ગયા છીએ, 11:15 વાગી ગયા છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો ધવલને 15 દી કન્ટિન્યુ કંપનીએ ગયા હતા, એટલે હવે આ વીક ઘરે છે અને આના પછીનો વીક પણ ઘરે છે આઈ થિંક. એટલે હવે લગભગ 8-10 દિવસ ઘરે કામ કરશે, ફરી પાછળ કંપનીએ, એટલે એનું રૂટીન કન્ટિન્યુ ચાલુ છે. તો હવે ઘરે હોય એટલે સવારનો નાસ્તા પાણી સરસ એવા કર્યા હોય. અને અત્યારે હવે હું નીચે જાઉં, રસોઈનો ટાઈમ થઈ ગયો છે, રૂમ એકદમ સાફ થઈ ગયો છે. તો આજે હવે ધવલ ઘરે હોય ને એટલા માટે હું ફટાફટ રૂમ બધાય સાફ કરી નાખું, એટલે જ્યારે નીચે ચા પીવાને એમાં આવ્યા હોય ને ત્યાં આપણે રૂમ સાફ સફાઈ થઈ જાય. તો ચલો નીચે જઈએ અને રસોઈ બનાવીએ. તો આ છે બધા 12માવાળા છોકરા. તો આ લોકોને બધાને પરીક્ષા પૂરી થઈ ગઈ છે, એટલે ચાલુ થઈ ગઈ છે ગેમ, એન્જોયમેન્ટ, માઇન્ડ ફ્રેશ બધું ચાલુ થઈ ગયું છે. અને ધીમે ધીમે સાથે સાથે જો ભાઈ વાંચવાનું ચાલુ જ રાખશે. તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને અમે લોકો કેવી રીતે બેઠા છીએ, મમ્મી આમ બધું લઈને બેઠા છે અને હું ધવલ આ રીતે બધું લઈને બેઠા છીએ. કેમ કે અહીંયા પપ્પા આવવાના છે એટલા માટે, પપ્પાના સ્વાગત માટે. અને પપ્પા જો હાથ મોઢું ધોવા ગયા છે, હમણાં આવે ને એટલે આપણે એનું સ્વાગત કરીએ. અને એટલે અહીંયા આટલી જગ્યા રાખી છે. એટલે અમે એ ગીત કયું ગાતા હતા આપણે ધવલ? અઝીમો શામ છે. અને આમને જો સરગો આ રહે હે. મમ્મીએ પૂરું કરી દીધું આ ગીત. એ આપણે જેટલા બોલાવશું ને એમ લેટ કરતા જાય, મોડું કરતા જાય. હા, જેટલું કેવું એટલે તો જગ્યા કરી દીધી અને ઠંડી છાશ બનાવી નાખી. જો લઈ આવ્યા છે ઈ, ભલે મેં બનાવી. તો જો હવે જમવા બેસી ગયા છે, જમી લઈને પછી આપણે બોલાવશું પપ્પાને. અને જો ધવલ તો સરગવો ખાવા મળ્યા છે. બસ હો, આપણે જમવાનું છે, તને જમવાનું છે. અત્યારે ભાઈ છોકરાઓનું ટ્યુશન ચાલુ છે, એક્ઝામની તૈયારી થાય છે, કેમ કે અત્યારે બધાને મૌખિક ચાલુ છે. તો મૌખિકમાં તો વાંચવાનું જ કામ હોય, તો છોકરાઓ વાંચે છે, ન સમજાય એમને પૂછે છે. અને અહીંયા એક છોકરાને સજા આપી છે કે હું કાંઈ નહીં કરાવું, મતલબ કે જ્યારે કોઈ કરતો ન હોય છોકરો, બરાબર, આપણે આપીએ એ તૈયારી ના કરતો હોય તો ત્યારે આપણને એમ થાય કે કંઈક સજા આપીએ તો છોકરું કંઈક સુધરી જાય એમ. તો આજે થોડીક સજા આપેલી છે, એટલે ચૂપચાપ બધા બેઠા છે અને ખીજાણી છું એટલા માટે. જો તમે લોકો કેકનો ઓર્ડર નથી આપતા ને એટલા માટે અમે તો કેક બનાવીને ખાઈએ છીએ. બટ હવે મને એવી ઈચ્છા છે કે તમે જલ્દીથી કેકનો ઓર્ડર આપો. બટ તમે કેકનો ઓર્ડર આપો ને તો મારું થોડુંક મૂડ પણ સારું રહે. જો એક કેકનો ઓર્ડર આવે ને તો પણ મજા આવી જાય. તો એના માટે તમે મારા ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરી શકો છો, ત્યાં તમને તમારી સાથે હું વાત કરીશ અને તમારે જેવી કેક બનાવી છે એવી બનાવી આપીશ. કેક જે બહુ સરસ બને છે, ઘઉંના લોટની બને છે અને મેં આજે એક ઓફર પણ મૂકી છે, બરાબર. જો તમે મને વહેલા ઓર્ડર બુક કરાવશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. અને આ છે કેક બને છે એ બધી જ ઘઉંના લોટમાંથી કેક બનશે. તો આજે ડિસ્કાઉન્ટનો લાભ 2 પ્રકારનો છે. એક તો 10% ડિસ્કાઉન્ટ પણ મળશે અને ઘઉંના લોટમાંથી કેક બનશે. આ બંને લાભ તમને મળવાનો છે. તો જલ્દીથી ઓર્ડર કરાવો તમારો બુક, કેમ કે એડવાન્સ બુકિંગ કરશે એના માટે જ આ લાભ મળવાનો છે. તો જલ્દીથી કેકનું બુકિંગ કરાવો. ત્યાં સુધી ભાઈ હું થોડી કેક ખાઈ લઉં, કેમ કે હમણાં છે ને બહુ આ કંઈક ઓર્ડર આવતા નથી, તમે સપોર્ટ કરતા નથી, એટલે થોડોક મૂડ ઓફ છે. તો જો ભાઈ અમારે રજા હોય એટલે સવારમાં આપણે ફૂલ ટ્યુશન હોય, તો મેં તો જે હમણાં છોડીને અહીંયા આવી છું અને મમ્મીને અત્યારે સંખ્યા વધારે છે એટલા માટે જો શાંતિથી 2 કલાક જેવું રોજ લેવાય છે. અને આ બધા છોકરાને અત્યારે મૌખિક ચાલે છે, એટલે અત્યારે કહીએ ને તો એસાઇનમેન્ટ 2 વાર રિવિઝન થઈ ગયું છે. તો હવે બસ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે ને ધવલને બંનેને જવાનું છે ફઈના કરે. તો ધવલ આજે થોડુંક લાઇટનું પ્રોબ્લેમ થઈને એટલે નીચે આવ્યા હતા થોડી વાર ગરમીના. અને અત્યારે હવે અમે થોડી વારમાં 5-10 મિનિટનું કામ છે એ પતાવી પછી ઘરે વહી આવશું. તો જમીને અમે લોકો થઈ ગયા છીએ ફ્રી, બધું સાફ સફાઈ થઈ ગઈ છે, હું પણ થઈ ગઈ છું ફ્રી. બપોર પછી આજ તો ટ્યુશન નથી એટલે પેપ્સીવાળી છે અત્યારે.
એક મારા માટે લેતી જાઉં ને ધવલ માટે. ધવલને પાણીવાળી ભાવે અને મને દૂધવાળી. તો હું પેપ્સી હવે ખાશું ઉપર. પછી આપણે એડિટનું કામ કરશું અને થોડી વાર માટે સૂઈ જશું. બપોર પછી જવાનું સફાઈના ઘરે. આજે ભાઈ અચાનક જ પ્લાન થઈ ગયો તો ફઈના ઘરે જવાનો. તો ફઈ વડા બનાવવાના હતા, જે કાંદા વડા આપણે કહીએ છીએ. તો કીધું તમે બધા વયા આવજો અને આપણે કાંદા વડાનો મોટો પ્રોગ્રામ કરી નાખીએ અને બધા સાથે જમશું. તો કાંદા વડા અહીંયા બનવાનું ચાલુ હતું. છેલ્લે 1-2 ઘણવા બાકી હતા ને ત્યાં બધાને કીધું તૈયાર કરો ને ત્યાં બની જાય. તો અહીંયા 2 પ્રકારના તમને જોવા મળશે. તો એક ડબલ વાર ફ્રાય કરેલા છે ને એક સિંગલ વાર ફ્રાય કરેલા છે. મતલબ કે જ્યારે ગરમી મળી લાગવા એટલે સિંગલ વાર એકદમ ડાર્ક ફ્રાય કરીને અમે લોકોએ પૂરું કરી દીધું હતું. એટલે જલ્દી કામ પતે ને આપણે જમવા બેસી જઈએ. પછી બધા એસી ચાલુ કરીને સાથે જ જમવા બેસી ગયા હતા અને બસ મસ્ત એવો એન્જોય કર્યો. અને જમવામાં અત્યારે મરચાંના ભજીયા હતા, એકદમ ક્રિસ્પી દાલ વડા અથવા તો કાંદા વડા કહીએ તો કાંદા વડા. અને બસ જમીને અમે લોકો ફ્રી થયા. પછી કેન્ડીનો પ્રોગ્રામ. બધા સાથે આવ્યા હોય એટલે ભાઈ કેન્ડી તો ખાવી જ પડે અને એમાંય ખાસ કરીને જાંબુની કેન્ડી. તો તમે મારા વ્લોગમાં જોતા હશો બધા હમણાં જાંબુની કેન્ડી ઉપર બહુ અમદાવાદી હળ્યા છે. તો વાત કરતા હતા, હવે ખાતા ખાતા એવી વાત આજે કરતા હતા કે આટલા બધા જાંબુનો પલ્પ આવતો ક્યાંથી હશે એમ. કે ભાઈ આટલું બધું સ્ટોક કેટલો એણે કરી રાખ્યો છે. આપણે જેટલી જાંબુની કેન્ડી ખાધી છે તો લોકોએ કેટલી ખાધી હશે. અમદાવાદમાં તો નહીં પણ અત્યારે કહીએ ને તો બધી જ જગ્યાએ બસ કેન્ડી જાંબુની કેન્ડી થાય છે. પછી જે મેઇન કામ હતું કે કોમ્પ્યુટરની અંદર ધવલને કંઈક પહેલાંની સીડી હતી એ ચાલુ નથી થતી, એ ફુવાને કંઈક કામ હતું. તો અમે સવારનું એને ચાલુ કરીને મૂક્યું હતું પણ રાત સુધી પણ એનો ડેટા ટ્રાન્સફર નહોતો થયો. એટલે ધવલને કીધું કે ભાઈ તું હવે તમે આ બધું બંધ કરી દો અને આપણે આ કેસેટ બહાર મોકલી દઈશું. હવે ઘરે તો આપણેથી થવાની નથી કે હવે એની કેપેસિટી પતી ગઈ છે તો આપણે એને હેરાન નહીં કરીએ. તો સાંજે બધાએ મસ્તી કરી અને રાતે 10, સવા 10, સાડા 10 વાગે અમે લોકો ઘરે આવ્યા. અને રસ્તામાં મેં કીધું ચલો બધાને આપણે નજારો છે અમદાવાદના જે રોડનો બન્યો છે એ નજારો તમારી બધા સાથે શેર કરીએ. જો ભાઈ આ અમારા અમદાવાદના વેરાનો નજારો. એક જ મિનિટ હો, ધીમે ધીમે તમને બતાવું છું કે હું ચાલુ ગાડીએ કેમેરો ઓન કરીને મેં વિડીયો લીધો છે. તો આ ભાઈ કોણ કે અહીંયા વેરો હતો ને અત્યારે આ રોડ બની ગયો. જબરદસ્ત નજારો થઈ ગયો ને લોકો જો ભાઈ ચાલવા આવે છે અને આ રોડ જોવા માટે પણ આવે છે. અમારા ઘરેથી થોડે દૂર છે ને આ બધી લાઇટ દેખાતી હતી. તો અમને એવું લાગ્યું કે કોઈ આવ્યું છે, કોઈ ફંક્શન છે. તો અમે લોકો રાતે આ જોવા માટે આવ્યા હતા પણ ખબરનું આઈડિયાનું આવ્યું કે કઈ પ્રોગ્રામ છે કે શું છે. અને આ નજારો જોઈને અમે લોકો રાતે ઘરે આવ્યા. ચલો બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.